અતિવૃષ્ટિને લઈને પાલ આંબલિયાની પ્રતિક્રિયા અત્યારે સામે આવે છે। પાલ આંબલિયા દ્વારા અતિવૃષ્ટિને લઈને પ્રતિક્રિયા આપવામાં આવી છે। કિસાન કોંગ્રેસ ચેરમેન પાલ આંબલિયાની પ્રતિક્રિયા અત્યારે સામે આવી। સીએમએ 1 મહિના 2 વાર દ્વારકાની મુલાકાત કરી। જામનગરની પણ મહિનામાં બીજી વખત મુલાકાત લીધી છે। દ્વારકામાં 5 દિવસમાં 60 થી 70 ઇંચ વરસાદ ખાબક્યો છે। ગુજરાતના 37 તાલુકામાં 140% પણ વધારે વરસાદ ખાબક્યો। દ્વારકામાં સૌથી વધારે 354% વરસાદ નોંધાયો। દ્વારકા જિલ્લામાં સૌથી વધારે 243% વરસાદ વરસ્યો, ત્યારે જામનગરની પણ મહિનામાં બીજી વખત મુલાકાત લાવવામાં આવી છે। ગઈકાલે અતિવૃષ્ટિને કારણે મુખ્યમંત્રી શ્રી જામનગર દ્વારકાની મુલાકાતે આવ્યા। અગાઉ પણ મુખ્યમંત્રી શ્રી દ્વારકાની અને જામનગરની મુલાકાતે આવ્યા। 1 મહિનાની અંદર મુખ્યમંત્રી શ્રી 2 વખત દ્વારકા જામનગરની મુલાકાત લીધી। પણ સવાલ એ છે કે મુખ્યમંત્રી શ્રીની આ મુલાકાત પછી જે અસરગ્રસ્તો છે, જે પીડિતો છે, એમને વળતરના રૂપમાં મળ્યું શું? ઠાલા આશ્વાસનો, મુખ્યમંત્રી શ્રીના દેખાડાઓ, એમના નાટકો। વાસ્તવમાં મુખ્યમંત્રી શ્રીને ગુજરાત કિસાન કોંગ્રેસની એક વિનંતી સાથે અનુરોધ છે કે જો તમારે લોકોને ફાયદો કરવો હોય તો 2016નો કેન્દ્ર સરકારનો અછતગ્રસ્ત મેન્યુઅલ છે, એમનો મુખ્યમંત્રી